મળી ગયા એમાંય વળી સમય આવ્યો છે જે હવે કન્યાયું ભણે નહીં. હજી ભણેલી ગણેલી તો જોઈ ના કરે છે. પેલા તો વળી એમને શાખા કરી સોટલો કરીને આવતું રહેવાનું અને મોય મોય તો વળી ખોડું મેલે ગયા છે ખોડા હાથ પાડે તાર ખબર પડે. હવે મેળા હવે હો ખોડા વાળું જતું રહ્યું છે. હવે કે મુઓ છેતરીને લાયો એક ગીત આવતું આપણે કે ઘેર રહીને જો તુરે કહેતો હતો કે મારા ઈટા ના ઓરડા ઘેર રહીને જોયું તો તારા સાપરું ના મળે તારા હોછા કુટું રે તારા ધાગ્ય કુટું રે મુઆ છેતરીને લાયો. હવે મેળ આવે એવો નહીં. હવે અવસર એળે જાય એવો છે એટલે આપણે સમજ્યા જેવું છે અને નહીં સમજે ને તો સમય સમજાવશે આપણે. સંતો તો કાયમથી ભગવાન અવતાર ધારણ કરીને આપણને સમજાવે. અવતાર ધારણ કરે છે આ પૃથ્વી ઉપર પરમાત્મા એટલે સંતો પ્રગટ થઈને આપણને કાયમ સમજાવે છે. એટલે પરમાત્માને કોઈ દોષ દીધા જેવા નહીં. આપણે સમજતા નહીં. આપણે નહીં સમજતા. કેટલો સોનાનો દાગીનો અને સોનું એટલે કેટલું કિંમતી છે. હવે બરાબર નો છે ને ધનુભા એના પરમણમાં એને ભાવ જ આલ્યો. બોલો સોનું હતું પણ કભાવમાં કૂટાતા અને 5000 ને 100,000 આ હોલાનો ભાવ કેવરાય. હવે મેળમાં જ આવ્યું છે એના પ્રમાણમાં ભાવ જ હવે કહેવાય. બોલો સમજે વાદા બટાકાના ભાવે બોલો. અરે મોય આ તો તમે જોવો તો આ ગોજાના બીડિયાના ગુટકાના કેટલા ભાવ છે. હવે 5 રૂપિયાનો ગુટકો તો કિલ્લાના કેટલા છે. સોના કરતા ડબલ. તમે જોવો તો કેટલા ભાવ બીડિયાના. એક બીડિયા 25 બીડીના મેં તો 25 રૂપિયા તો કિલ્લાના કેટલા છે. એ તમાકુના જેને ઘટાડે નહીં ખાતા. આ તો લક્ષ્મણ બા દયાળુ હતા પ્રેમી હતા થાળી પીવું પાલે. પણ તમે તો વિચાર કરો આપણે વાપરનારો તો વાપરી બધું આ જગતની અંદરમાં પણ આપણે શું કરવું આપણે વિચાર કરવાનો. હવે ભાવ જ બરાબર આવ્યો છે ના કે હાવ આલતુ ફાલતુ એ વરી લેતા. બોલો મોય તો વળી બોલો હે મોય તો માલા ઠગારા ઠજી વેચી જેવા પેલા એક સમય અમારા સમયની અંદરમાં છે ને શોભા ભીક્ષુ ને પિત્તળ અને પિત્તળ મારો વાળું પ્યોર પિત્તળ વિષય એનું વાત તમે જોયો હોય. વિષયની ડોડીઓ કરાવે 20 પૈસાની એક ડોડી પટલણીના ઘેર જઈને 50 રૂપિયામાં ડળી મેલે બેઠો ખરા ફેરવા લેવા જાય અને પટલણીઓ કહેતી છે આપણે અમારે એક પટલણી થાય ગાડુઓ ભરી ડોડીઓ છે કળી પટલણીને એમ કે પટેલ કરતા મો સોના બદલ દાગીના લે. પટલણી બહુ હોશિયાર. પટલણી એટલી બધી હોશિયાર ને ઠકરાળીને ઠજી જાય. જો તમારે મારા જાતિ ભાતીથી કોઈ લેવા દેવા છે નહીં. પણ જો દાખલા આવે છે કે બધું સંતોના મારું બધું આવે કેમ કે એને એ વાતને આપણે સમજમાં બે ગમે એનો દાખલો બ્રાહ્મણ થી લઈને હરિજન સુધી મહાપુરુષે બધાના દર્શન મેલેલા છે. એ બધા આપણે સમજવા માટે આપણે જાતિ ભાતીથી સંતોને કોઈ લેવા દેવા હોતો નહીં. પરંતુ સમજવા માટે કાઠિયાવાડની અંદરમાં
મૂળજી પટેલના ત્યાં એક છોકરો આવ્યો અને ડેલીએ પટેલોને કેવું હોય, જો અમારા લક્ષ્મણભાને છે ને ડેલા કરતા કેટલી મોટી જગ્યા છે, પણ ઉઘાડી કે ખુલી કે પટેલોને આટલી જગ્યા હોય ને તો શું કરેલું હોય, પરે માડ મેલેલો હોય અને કોઈ દેખાય ને જે ગમે એમ બધા તુરી તરકાળા કે ઢેકણા કે પૂંછણા કે વાજી કે મદારી ગમે એમ બોલી બોલીને જતર અવાજ જ ના જાય. એટલો હોશિયાર એટલો હોશિયાર કે વાઈને આલ્યા જેવું જ નહીં. મુઆ કાયમ આલ લગારે ધંધો કરીને ખાઈ પીને દારૂ પીને પડ્યા રહે. લોકો અહીંયા કોઈ શું છે મનું કશું નહીં. દાન પાત્રે કરવું, અપાત્ર ને દાન કરો ને તો હોય જુએ ઘટે નહીં, એનું કોઈ થાય ના. અને આરે આ ઠાકોર ના સમજ્યા, ખમા ખમા ભા લખણું ભા એ વાઘેલા ને સલામ, એ સોલંકી ને એ પરમારા ને એ ખમા ખમા ખમા, એ હટી વટાય ગાડી ગાડી ના જાય. હવે 2 મીટરના પેન્ટે આયા છે. સાચી વાત છે, ભગવાનની બૂટ છે. 2 મીટરના પેન્ટે આયા. આ મુઓને જિંદગી એટલું આવ્યું, પણ એ સમાજો હજી કોઈ સુધર્યા નહીં કે કોમે વળગ્યા નહીં. એનો વાય ખાલી કઈ નો છે બેંક. આ બેંક છે એ ખાલી થઈ ગઈ. હાલવાનું સ્થાન બતાવ્યો છે. તમારી દીકરી છે, ભગત છે, સંત છે, ગુરુ છે. અહીંયા તમારા હાલવાના માર્ગ બતાવ્યા. ભિખારીઓને નહીં, ભિખારીઓને તો કદી નહીં, તમારે કદી ધાપસીએ નહીં. તમે જો લક્ષ્મણભાઈ આયા કે આજે તપેલા આવડે આયા આવડે તપેલા બોલો એ આવે તો ભાજી આલો ભાજી આલો આવડું તપેલું બોલો. હવે એને ખાવા લેનમાં બેહારે હોય કેટલું હોય, 2 સંસાર ભરીને આ કર્યા હોય તો પછી શું આ પાડે કે ના પાડે? ના પાડે, પણ વાહન લઈને આવે. મને કોઈ રસ નહીં કોઈ નથી, પણ મોહન અહીંયા કોઈ વળે ધંધે ના વળજો. અને હું બેંક ખાલી કરી આ બેંકમાં હવે જેટલું જમા હોય તારી તું નીકળે કે ખાલી થઈ ગઈ બેંક. જાગીરદાર કેવરાતાજી રોડપતિ થઈ ગયા બોલો. અને રોમ નું ના લીધું, રાવણ નું કોમ લીધું. રાવણ બેઠે બેઠે શું લીધું હોય. રાવણ મેં જોયું સજીવ છોકરી સજીવ અફળ કાપતા હતા. મેં કીધું પોતે વાત પણ ભાયા નહીં હોય અફણ વાળા ને અફણ ને ગુલરા વાળા ને ગુલરા.